સીસીટીવી કેમેરા આપણે શું કામ લગાવીએ ઓફિસમાં કે ભાઈ ઓફિસમાં ધ્યાન રહી, પણ અત્યારે રિસેન્ટલી એક મેં કેસ જોયો કે ભાઈ ગવર્મેન્ટે ચાઇનાની 2 કંપની જે કેમેરા બનાવે ને એને બેન કરી દીધું. તો આમાં સીસીટીવીમાં સેફટી માટે શું કરવું અથવા એમાં કેવા કેવા સ્કેમ થતા હોય? ત્યારે કદાચ આપણે એમ કહી શકીએ કે આપણે પેલા જૂના જમાનામાં નથી રહ્યા. ઘણા બધા સીસીટીવી કેમેરામાં એવા પણ હોય છે કે જે ડમી રીતના બનાવવામાં આવ્યા હોય છે. કે હમણાં જે ન્યૂઝ આવ્યા છે તેના હિસાબથી there are certain companies ચાઇનીઝ કે જેને બેન કરવામાં આવી. પહેલા હું કરતા કે ભાઈ સરહદ ઉપર લડાઈ કરી અને જંગનો ફેસલો લઈ લેતા, પણ અત્યારે વોરમાં સાયબર અટેક પણ સામેલ થઈ ગયો. તો એના વિશે તમારું શું કહેવું? બીકોઝ કે ડિજિટલાઇઝેશન એટલું બધું વધી ગયું છે કે વર્લ્ડ એક જ જગ્યા પર આવી ગયું છે. સો ડિજિટલ ઇકોસિસ્ટમ ઇઝ ટોટલી બેઝડ ઓન ડિજિટલ ઇકોનોમી. આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ બી વ્યક્તિને અગર તમને હરાવવો છે તો તમે એનો જે સોર્સ છે તેને એટેક કરો. હા તો ભાઈ મજા આવતી છે બધાને, ઘણા બધા સ્કેમ લઈ લીધા છે ઓલમોસ્ટ આપણે, પણ હજી અમુક બાકી રહી ગયા છે. ખાસ કરીને હું જેની સામે જોઈને બોલું છું એનું નામ છે કેમેરા, અને કેમેરા ખાસ કરીને સીસીટીવી. તો સીસીટીવી કેમેરા આપણે શું કામ લગાવીએ ઓફિસમાં કે ભાઈ ઓફિસમાં ધ્યાન રહી, આપણે કઈ સેફટી અનુભવી શકીએ. પણ અત્યારે રિસેન્ટલી એક મેં કેસ જોયો કે ભાઈ ગવર્મેન્ટે ચાઇનાની 2 કંપની જે કેમેરા બનાવે ને એને બેન કરી દીધું. હું કામ? કેમ કે આપણા કેમેરાનો સામાન બધો ઈ લોકો જોયા કરે. તો આમાં સીસીટીવીમાં સેફટી માટે શું કરવું અથવા એમાં કેવા કેવા સ્કેમ થતા હોય? સર એકદમ પ્રેક્ટિકલ વસ્તુ કે તમારી પાસે સીસીટીવી છે. છે. ઘણા બધા લોકો છે જે હવે સીસીટીવી પ્રિફર કરે છે. હા. અત્યારે કદાચ આપણે એમ કહી શકીએ કે આપણે પેલા જૂના જમાનામાં નથી રહ્યા. લોકોને સીસીટીવીમાં શું શું જોઈએ? તમને શું લાગે છે શું જોઈએ? ખાસ કરીને સીસીટીવી નો ઉપયોગ તો 2-3 કારણથી થતા હોય કે ભાઈ ઓફિસ સ્ટાફમાં હોય તો શું કામકાજ ચાલે છે, ઘરે હોય તો ઘરની સેફટી રહે કે ભાઈ બહાર કોઈ ચોર આવીને તો તમને સીસીટીવી જોઈએ કેવું? એટલે કેવી રીતે? એટલે કયા ટાઈપનું સીસીટીવી જોઈએ? એક કે ઓકે કે કોઈ હાઈટેક આ તે ફાઇન? નોર્મલ આપણે તો આપણું કામ થઈ જવું જોઈએ. આમ ઘરે બેઠા છીએ તો ઓફિસ જોઈ લેવાની, ઓફિસે બેઠા છીએ તો ઘરનો જોઈ લઈએ. બસ આટલું બેઝિક રિક્વાયરમેન્ટ. એના માટે કોઈ બી આવે તમને અલર્ટ મળે, મોશન સેન્સર હોય. હા એવું જોઈએ. હાઈટેક હોય તો જ તમે એ બધા ફીચર્સ કરશો તો તમારો ટાઈમ બચશે. હા, બાકી તો ખાલી ઓફિસમાં સીસીટીવી ખાલી એવિડન્સમાં કામ આવે. ચોરી થયા પહેલા ખબર પડી જાય. 100%. બટ જનરલી અગર આપણે વાત કરીએ ને તો લોકોને સીસીટીવી 2 વસ્તુ માટે જોઈતા હોય છે. એટલે કે એની અંદર 2 ખૂબી જોતા હોય છે સીસીટીવી લેતા પહેલા. પહેલું કે હાઈફાઈ, હાઈટેક, અને આપણે એમ કહી શકીએ કે અત્યારના ટાઈમનું એઆઈ અને એવા બધા ફીચર્સ વાળું હોય. એક ગુજરાતી તરીકે વાત કરો, એક પૈસા બચાવવા વાળા લોકો તરીકે બી વાત કરો. સસ્તા ઓફકોર્સ લો કોસ્ટ હોવા જોઈએ. અને સસ્તું ને સારું હાઈટેક વિથ એઆઈ ફીચર. આવું થાય? આવું મળે? પણ આગ બંધ કરો તો એ તમને ક્યાં લઈ જાય છે? ક્યાં મળે? નહીં, હવે સસ્તું સારું નથી હોતું. ના, સસ્તું અને સારું નથી હોતું, બરાબર વાત છે. પણ આ 2 ફીચર વાળા અગર એઆઈ ફીચર વાળા કે હાઈટેક કેમેરા રીઝનેબલ પ્રાઇસમાં તમને મળે છે, ચાઇનામાંથી મળે, બીજું તો ક્યાંથી? ચાઇનામાંથી મળે. આ તમે બરાબર કીધું. સો આ સિચ્યુએશનમાં તમે વિચારો કે ચાઇનીઝ કેમેરા તરફ તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડાયવર્ટ થઈ ગયા. હા, પહોંચ્યા છે. રાઈટ. આ એક વસ્તુ. સેકન્ડ કે જ્યારે તમે આવા કોઈ કેમેરા ઇન્સ્ટોલ કરો છો, એક કેમેરા તો એ રહ્યા કે જે પેલા ડીવીઆરની સાથે અટેચ હોય અને તમે ટેલિવિઝનમાં કે મોનિટરમાં જોઈ શકો અને ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ નહીં હોય. અને બીજા કેમેરા એ થયા કે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય ને તમે તમારા ફોનમાં પણ જોઈ શકો. રાઈટ. તો એ ફોનમાં જ્યારે તમે જોતા હો એના માટે કોઈ એપ હોય. હા, રાઈટ. કેમેરાની એપ હોય. હવે ઘણી બધી એવી એપ તમે જોશો ને તો એ જે એપ છે ધેટ એપ આર થર્ડ પાર્ટી. અચ્છા, બરાબર. એ જે એપ્લિકેશન છે એ તમને પ્લે સ્ટોરમાં નથી મળતી, એ તમારી પર ડાયરેક્ટ કરવામાં આવે છે. એટલે કે એ થર્ડ પાર્ટી પ્લેટફોર્મથી તમે એને ઇન્સ્ટોલ કરો છો. આ એક વસ્તુ. એટલે કે એ એપ થ્રુ બી એના જે ડેવલપર્સ છે એ તમારા ફોનના બધા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટાનો એક્સેસ કરી શકે છે, ઇન્ક્લુડિંગ યોર ઓટીપી. હજી લગીન તો સીસીટીવી કેમેરાની વાત જ નથી આવી. એક હજી સ્કેમ
થવાની પ્રોબેબિલિટી વધી ગઈ. નહીં થાય એ એટલે કે એ લોકો બીજા લોકોમાં બિઝી છે, રાઈટ. એમની પાસે તો બહુ ડેટા છે. હવે સેકન્ડ વસ્તુ કે જ્યારે આવી કોઈ સિચ્યુએશન થઈ હોય ત્યારે અગર એ ચાઇનીઝ ફોન હોય, એટલે કે ચાઇનીઝ એપ હોય કે એના ડેવલપર્સ હોય, તો એના સર્વર ક્યાં હોય? ચાઇનામાં. ચાઇનામાં જ રહેવાના. બરાબર. તો ધેર આર સર્ટન વેબસાઇટ્સ, ફોર એક્ઝામ્પલ તમારી પાસે સીસીટીવી કેમેરા છે, તમારી બાજુવાળા પાસે સીસીટીવી કેમેરા છે, એ બધા આ જ રીતના છે, એટલે બધાના સર્વર છે ચાઇનામાં. સો ધેર ઇઝ અ પ્લેસ, જે હું કદાચ આ પ્લેટફોર્મ પર નહીં કહીશ, પણ એમાં તમે સર્ચ કરશો ને તો એ વિથ સર્ટન ફીઝ એ લોકો તમને એ કેમેરાનો એક્સેસ આપી દેશે. શું વાત કરો? જી. અત્યારે જ રિસન્ટ કેસ કદાચ તમને યાદ હોય તો રાજકોટ હોસ્પિટલ સીસીટીવી કેમેરા કેસ થયો હતો, રાઈટ. કે જેમાં અલગ અલગ જગા પર એ કેમેરાસ મૂકવામાં આવ્યા હતા અને કોઈ બીજી જગાથી એનો એક્સેસ લેવાતો હતો. આનો મેં એકચ્યુઅલ પ્રયોગ કરીને બી ઘણા બધા ન્યૂઝ ચેનલ્સમાં બતાવ્યું છે. આ વસ્તુ બિલકુલ પોસિબલ છે. આ બધા વસ્તુ ઉપરાંત એટલે કે આ સર્વરના ડેટા તો ક્યારે લીક બી થઈ શકે છે, એટેક બી થઈ શકે છે, અને એ લોકો પૈસા આપીને પણ એ ડેટા વેચી શકે છે. પ્રોબ્લેમ એ છે કે તમે એમાં ટ્રેપ થઈ ગયા છો. અલોંગ વિથ ઓલ ધીસ થિંગ હું એક બીજી વસ્તુ તમને કહીશ કે સીસીટીવી કેમેરા જે છે તેનો એક્સેસ ઘણી બધી ફેરી તમને ગૂગલથી બી મળી જાય છે. પહેલો સિનેરિયો કે જેમાં તમે ગૂગલ અકાઉન્ટથી એને લોગિન કરો છો અને તમારું ગૂગલ એકાઉન્ટ અગર કોમ્પ્રોમાઇઝ થઈ ગયું તો તમે ત્યાંથી બી જોઈ શકો છો. ઘણા બધા સીસીટીવી કેમેરામાં એવા પણ હોય છે કે જે ડમી રીતના બનાવવામાં આવ્યા હોય છે, સિરિયલ નંબર્સના એના ઇશ્યુઝ હોય છે, અને 90% કેસીસમાં લોકો હાઈટેક હોય છે, ડિજિટલી અપડેટેડ હોય છે, બટ અવેર નથી હોતા અને લેઝી પણ હોય છે. એટલે એ લોકો પાસવર્ડ બદલવાની બી આપણે મહેનત નથી કરતા. જી. શું કહેવાય આઈડીમાં તો કે એડમિન, પાસવર્ડમાં 1 2 3 4 5. તો આ તમે ખાલી તમે સર્ચ કરશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આ એનો ડિફોલ્ટ પાસવર્ડ છે, એ તમે કર્યો અને એન્ટર કરો અને તમે જે વસ્તુ એ જોઈ છે તે તમે જોઈ શકો છો. આવા ઘણા બધા લોકો છે જે પોતાના ઘરની અંદર પણ સીસીટીવી કેમેરા લગાવે છે. એટલે જે એનો પર્પઝ હતો તેની તો વેરિએશન થઈને એ જ વસ્તુ પબ્લિક થઈ ગઈ. અને એકચ્યુઅલી હમણાં જે ન્યૂઝ આવ્યા છે તેના હિસાબથી ધેર આર સર્ટન કંપનીઝ ચાઇનીઝ કે જેને બેન કરવામાં આવી. બટ આ તો કંઈ જ નથી. તમે મને 2-3 એવા નામ આપો કે જે કોઈક બી રીતના ચાઇના સાથે એસોસિએટેડ નથી. કંઈક ને કંઈક ચાઇનીઝ પ્રોડક્ટ કંઈક તો એનું તમને ઇનપુટ મળી જશે. અને તમે અગર એ એપના ડેવલપર્સની વાત કરો, એની બદલે અગર તમે એવી વાત કરો કે સર્વર, તો સર્વર તો ચાઇનામાં જ છે. તમને ક્લાઉડ ડેટા એ લોકો આપે છે કે જેમાં તમારા સેવ થઈ શકે. તો આ બધું શું છે? ધીસ ઇઝ આજે નહીં ને કાલે. તમને હું કહું સર કે આ વસ્તુ ઉપર મેં 2017માં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મેં મારું પેપર પબ્લિશ કર્યું હતું, વિચ વોઝ ઓન સીસીટીવી કેમેરા. અને આ જ સીસીટીવી કેમેરા તમે ક્યાં મૂકો છો ને એ બી એક ચેલેન્જ છે. કારણ કે અગર તમે કોઈ બીજાની પ્રિવસીને અગર ઇન્વેડ કરો છો એમાં કેમેરામાં, તો પછી તમે 67A અને 67B ઓફ આઈટી એક્ટ માટે રેડી રહેજો, જે નોન બેલેબલ બી છે ને જેમાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. તો આ ચાન્સ છે લગાવાય ટફ કામ છે. ક્યાં લોકેશન કવર કરવું જોવું પડશે કે કોઈ બીજાની પ્રિવસી ઇન્ટરફિયર નહીં થાય. તો આ બધી વસ્તુ સીસીટીવી કેમેરાની એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે અલર્ટ થઈને એને પહેલા તો લેવા જોઈએ. અને કેટલું ઇમ્પોર્ટન્સ કયા કેમેરાને કેવી રીતના આપવાને તે આપણી ચોઈસ છે. સાહેબ, આ આઈઓટી ડિવાઇસ કરીને કંઈક મેં સાંભળેલું છે, એ શું છે થોડુંક સમજાવજો ને. વેલ, આઈઓટી ડિવાઇસ એટલે કદાચ તમે સાંભળ્યું બી હશે ને તમે યુઝ તો કરતા જ હશો, પણ તમને એ ધ્યાનમાં નહીં હશે કે આ આઈઓટી ડિવાઇસ છે. ઇટ ઇઝ નોન ટુ બી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. એટલે કે સીસીટીવી લઈ લો, ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ આઈઓટી ડિવાઇસ. પછી તમે એમ કહી શકો છો કે ડ્રોન્સ છે, તે બી એક આઈઓટી ડિવાઇસ છે. કોઈ બી એવી વસ્તુ, તમારી સ્માર્ટ કાર્સ છે, એ બધી વસ્તુ એક એવી વસ્તુ છે કે જે હાર્ડવેર અને સોફ્ટવેર એ બંનેનું કોમ્બિનેશન છે અને ઇન્ટરનેટની સાથે કનેક્ટેડ છે. એટલે એઆઈ જેમ જેમ આપણે એમ કહી શકીએ છીએ કે પ્રબલ થાય છે, તેમ બધા ડિવાઇસીસ સાથે તમે એનું કનેક્શન કરીને તમે ઇન્ટરનેટનું વધુ આપણે એમ કહી શકીએ છીએ કે સારી રીતના યુઝ કર્યો છો અને હજી બેનિફિટ એમાંથી લેવા માંગો છો. આઈઓટી ડિવાઇસમાં આપણે એમ કહી શકીએ છીએ કે અત્યારે સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઇસીસ છે, સ્માર્ટ ટ્રાફિક ડિવાઇસીસ છે,
સ્માર્ટ કાર્સ બની ગઈ છે, સ્માર્ટ હોમ્સ બની ગયા છે, સ્માર્ટ સિટીઝ બની ગઈ છે. હવે તમે ખાલી એક સીન એવો વિચારો કે કશે તમારા IoT ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થયા અને એને કોઈ બીજા વ્યક્તિએ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું તો શું થશે? તો સાહેબ તકલીફ પડી જાય ને, કેમ કે તમે જે કઈ પણ ડિવાઇસ કીધા એ તો બધા રોજિંદા જીવનમાં ઉપયોગ આવે એવા જ બધા ડિવાઇસ છે. ક્યાંક ને ક્યાંક આપણે ના વાપરતા હોય તો કોઈક વાપરતું એની વચ્ચે આપણે દેખાતા થઈ જાય 100%. તો એ અઘરું થઈ જાય. IoT ડિવાઇસ જે છે તે અત્યારે બહુ જ ધ્યાનથી આપણે એને યુઝ કરવું જોઈએ, કારણ કે કશે ને કશે અગર ફોર એક્ઝામ્પલ તમે એક રોબોટ બનાવ્યો, કોઈ એક વ્યક્તિએ કોઈ રોબોટ બનાવ્યો અને ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ IoT ડિવાઇસ એમ તમે કહી શકો છો. ને કાલ ઉઠીને આ રોબોટ કોઈ વ્યક્તિની હત્યા કરી દે છે તો તમે કોને લાયબલ ગણશો? એ વ્યક્તિને જેણે એ રોબોટ બનાવ્યો, એના ડેવલપર્સને, આપણે એમ કહી શકીએ છીએ કે જે એને યુઝ કરે છે એ યુઝરને, પણ એને તો એવા કોઈ કમાન્ડ આપ્યા જ નથી. એને જાતે જ કોઈને એમ કહેવાય કે કોઈનું મર્ડર કરી દીધું. તો આવા કે સંજોગોમાં પછી એ સાહેબ રોબોટને, નહીં, રોબોટ તો કોઈ વ્યક્તિ છે જ નહીં, એ તો મશીન જ છે. હું તમને એ જ કહું છું કે આ જ ચેલેન્જ છે કે IoT ડિવાઇસથી અગર કોઈ ક્રાઇમ થાય છે તો પછી તમે લાયબિલિટી કોની કરશો? આ વસ્તુને આપણે એમ કહી શકીએ છીએ કે અમારા કમ્પ્યુટર સિક્યોરિટીનું જે સેગમેન્ટ છે તેમાં ઓનિયન લેયર્ડ સિક્યોરિટી ઇન્સિડન્ટ કહેવાય છે. ઓનિયન એટલે કે કાંદો. એ જે કાંદામાં અલગ અલગ પરત આવે છે તેમ એમાં બહુ બધા અલગ અલગ પાસાઓ છે કે જેનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને પછી જ તમે એનું નિર્ણય લઈ શકો છો. સો ધીસ આર ધ થિંગ્સ જે IoT ડિવાઇસમાં ચેલેન્જિંગ રહી છે. અને IoT ડિવાઇસ મેન્યુપ્લેટ કરવા શક્ય છે કે સાહેબ? સર, મને એક વસ્તુનું ડર લાગે છે કે જે બહુ નિયર ફ્યુચરમાં એકચ્યુઅલી આપણે એમ કહી બી શકીએ છીએ કે અત્યારે આ શરૂ બી થઈ ગઈ છે, આ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે, બટ કાલ ઉઠીને આવું થઈ શકશે કે તમારા કારની પાછળ કોઈ એક ડ્રોન ચાલતું આવશે. તમે જેવું તમારું કારને સ્ટોપ કરશો, કારમાંથી ઉતરીને કશે જશો, એ ડ્રોન સીધું તમારી પર અટેક કરશે અને બ્લાસ્ટ થઈ જશે. આ વસ્તુ બિલકુલ પોસિબલ છે. એનું ખાલી પ્રોગ્રામિંગ અને એનું એલ્ગોરિધમ સેટ કરવાની વાર છે. બીકોઝ અત્યારે આપણે વોર ફેઝમાં પણ જોયું કે ડ્રોનથી કેટલા બધા એટેક્સ થયા. સો આ બધી વસ્તુ તો ઓલરેડી પોસિબિલિટી શરૂ થઈ ચૂકી છે. સો આપણે એમ કહી શકીએ છીએ કે સંજોગોમાં માની લ્યો સાહેબ કે ડ્રોનથી કોઈનું મર્ડર થઈ જાય તો તમે લાયબિલિટી કોની આપશો? કોણ ઈ તો ગોતું અઘરું. આ જ વસ્તુ છે કે લાયબિલિટી તમે કોની ઉપર કરશો. પણ ઇફ ઇટ ઇઝ ક્લિયર કે ઇટ ઇઝ અ વોર ઝોન તો પછી એને ઓલરેડી એ રીતનો સેટ કરીને એને કમાન્ડ્સ આપીને મોકલવામાં આવ્યો છે. બટ કદાચ કોઈ મિસ્ટેકથી કોઈ બીજાને મારી દીધું તો તમે લાયબિલિટી કોની કરશો ને? ધેટ ઇઝ અ ચેલેન્જિંગ એસ્પેક્ટ. સાહેબ, આ વોર ઉપરથી મને યાદ આવ્યું કે પહેલા શું કરતા કે ભાઈ સરહદ ઉપર લડાઈ કરી અને જંગનો ફેસલો લઈ લેતા, પણ અત્યારે વોરમાં સાયબર અટેક પણ સામેલ થઈ ગયો છે. તો એના વિશે તમારું શું કહેવું? વેલ, અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે જે બી ઇકોસિસ્ટમ છે, ડિજિટલ ઇકોસિસ્ટમ, તેનાથી તમે જોઈ શકો છો કે કોઈ બી કન્ટ્રી કેટલી ડેવલપ છે. ડિજિટલ ઇકોસિસ્ટમ હરેક કંપનીનું બેકબોન થઈ ગયું છે, હરેક કન્ટ્રીનું બેકબોન થઈ ગયું છે, હરેક જગાનું બેકબોન થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ, અગર તમારું બેન્કિંગ સિસ્ટમ કેટલું સ્ટ્રોંગ છે, દેટ ઇઝ બેઝડ ઓન ધેર ડિજિટલ બેન્કિંગ અને એની કેટલી ક્ષમતા છે અને એનું જે ડિજિટલ ઇકોસિસ્ટમ છે એ કેટલું સ્ટ્રોંગ છે તેની ઉપર. તેવી રીતના પહેલા તમે જેમ કહું છો તેમ વોર લોકો સરહદ પર કરવા જતા હતા, આર્મીના બેઝિસ ઉપર એની સ્ટ્રેન્થ આપણે જોતા હતા. હવે બીકોઝ કે ડિજિટલાઇઝેશન એટલું બધું વધી ગયું છે કે વર્લ્ડ એક જ જગા પર આવી ગયું છે. સો ડિજિટલ ઇકોસિસ્ટમ ઇઝ ટોટલી બેઝડ ઓન ધ ડિજિટલ ઇકોનોમી અને એમના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ બી વ્યક્તિને અગર તમને હરાવવો છે તો તમે એનો જે સોર્સ છે તેને એટેક કરો. અને તે જ વસ્તુ અત્યારે થઈ રહી છે. એટલી બધી કન્ટ્રીઝ છે જેમાંથી 99.99% જે એટેક્સ થાય છે એ તો લોકોને ખબર બી નથી હોતી. એટલે જે થોડા ઘણા ખબર પડે છે તે એ 0.00001% હોય છે કે જેની ઇન્ફોર્મેશન આપણા લગી પહોંચી શકે છે. બટ એવરી ડે કોઈ એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી ઉપર અટેક થાય છે, કારણ કે હવે કોઈ ટેરેટોરિયલ જ્યુરિડિક્શન સાયબર એટેક્સમાં હોતી જ નથી. અને એ લોકોનો ટાર્ગેટ તમારા મોટા મોટા પાવર સેગમેન્ટ્સ,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુક્લિયર જે તમારા આપણે એમ કહી શકીએ છીએ કે ઇકોસિસ્ટમ છે તેને મેન્યુપ્યુલેટ કરવાનો એમનો ટાર્ગેટ હોય છે. એટલે કોઈક ને કોઈક રીતના આ બધી વસ્તુમાં સેફટી કન્સર્ન અને સિક્યોરિટી કન્સર્ન વધારે હોવા જોઈએ. આ તો જેટલું ડિજિટલ થતું ગયું એટલી તકલીફ વધતી ગઈ, આ એવું થઈ ગયું. બિલકુલ. એને અને અત્યારે જેમ આપણી આ ડ્રોનની વાત થઈ તેમ આપણે એમ કહી શકીએ છીએ કે બહુ જલ્દી વાળી વાત તો કદાચ જૂની થઈ જશે, કારણ કે જેમ આપણી અત્યારે વાત થઈ છે સાયબર મર્ડર રિલેટેડ, તો આ બહુ બધી અલગ અલગ રીતના સાયબર મર્ડર અત્યારે એક હકીકત બની ચૂકી છે. તમે અગર કોઈ બી ફિલ્ડમાં જાઓ, ફોર એક્ઝામ્પલ અગર તમે જાઓ છો એક એવી ફિલ્ડમાં કે જે મેડિકલ ફિલ્ડ છે, તો મેડિકલ ફિલ્ડમાં તમારી પાસે અગર કોઈક વ્યક્તિ કે આપણે એમ કહી શકીએ છીએ કે કોઈક જગામાં અમુક પેશન્ટ તેમના જે ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન ડિજિટલી સ્ટોર છે, એ ઇન્ફોર્મેશનને તમે મેન્યુપ્યુલેટ કરો અને એને રોંગ ડોઝની તમે દવા અપાવો તો ખેલ ખતમ થઈ જાય ને, રિમોટલી બધા પૂરા. આ વસ્તુ બી તમને બહુ અલર્ટ રહેવું પડે. આ ઉપરાંત તમે કોઈ હાઈટેક કાર ડ્રાઈવ કરો છો, તમે 130ની સ્પીડ પર જાઓ છો અને અચાનક તમારો જે સેન્સર છે તેના થ્રુ તમારું જે આપણે એમ કહી શકીએ છીએ કે પાવર સ્ટીયરિંગ છે તેમાં બલૂન, એર બલૂન જે છે તે એકદમ પોપઅપ થઈ જાય છે, તો તમારું બેલેન્સ જે છે તે ખોળવાઈ જશે અને યુ વિલ મેટ વિથ એન એક્સિડન્ટ. સો ધેટ ઇઝ ધ થિંગ. આ ઉપરાંત તમે એમ બી કહી શકો છો કે જે ટ્રાફિક સિગ્નલ્સ છે તે બી હવે વી આર યુઝિંગ સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ્સ. અગર એમાં થોડું ઘણું મેન્યુપ્યુલેટ કરો તો તમે આખા ટ્રાફિકની વ્યવસ્થા ખોળવી દેશો અને કંઈક ખરાબ ઇન્સિડન્ટ બિલકુલથી એમાં થઈ શકે છે. સ્માર્ટ હોમ્સની વાત કરો છો તો એને મેન્યુપ્યુલેટ કરીને તમે કદાચ ગેસ લીક કરી શકો છો, ઘણી બધી વસ્તુ કરી શકો છો. આ બધામાં સૌથી ડેન્જરસ વસ્તુ એ છે કે અગર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે તો તેમાં બી ટેમ્પરેચર હાઈ લો કરીને સ્માર્ટ સિસ્ટમથી બ્લાસ્ટ તક થઈ શકવાની પ્રોબેબિલિટી છે. એટલે જ્યાં તમે કોઈ સ્માર્ટ ડિવાઇસ કે આઈઓટી યુઝ કરો છો તો એને બહુ કોન્શિયસલી, કેરફુલી ને અવેરનેસ સાથે યુઝ કરજો, નહીં તો એના કોન્સિક્વન્સીસ બહુ ગંભીર થઈ શકે છે અને એનાથી બચીને બી રહેજો. અને આપણે એમ કહી શકીએ છીએ કે એને ઇઝી ફોર્મમાં નહીં લેતા. માઇન્ડ વેલ, ઇટ ઇઝ અ કમ્પ્યુટર વિચ કેન બી મેન્યુપ્યુલેટેડ. યસ, બહુ ઊંડો વિષય છે સાહેબ આ તો. આના ઉપર તો જેટલી ચર્ચા કરી, હવે તમે સમજો કે આ માઇક અહીંયા ઊભું છે ને તો આમાંય બીક લાગે કે આગળ આ ફાટશે. એટલી બધી આ સિસ્ટમો બની છે ને સિસ્ટમ અને ચલાવવા વાળા આપણે દરેક વખતે હોય એવું જરૂરી નથી. આપણી સિસ્ટમ ક્યાંક કોક ચલાવતું હોય, પર્સનલ ફોન પણ કોક ચલાવી લે તોય ખબર નથી રહેતી. એટલું બધું તકલીફ વાળું છે. ઘણો આનંદ થયો સાહેબ, તમે આ વિષય ઉપર એટલું બધું સરસ અવેરનેસ આપ્યું. કેમ કે ઘણા બધા લોકો એવા છે, સમજો ને કે મોટા ભાગના, કે જેને આ વસ્તુનું ખ્યાલ જ નથી. ખાલી આપણે શું છે, આપણી સુવિધા માટે મોબાઈલ વાપરતા હોય અથવા તો આપણી સુવિધા વ્યવસ્થિત સચવાય એટલે કેમેરા વાપરતા હોય, પણ આ કેટલી મોટી તકલીફ આપી શકે એ તમારા થકી અમે ભાઈ બધા જાણી શકીએ છીએ. પણ મિત્રો, હજી મારા મગજમાં થોડાક સવાલ રહી ગયા છે, તો એના માટે તૈયાર રહેજો. આના પછીનો લાસ્ટ સેશન જે છે એમાં તમારે જોડાવાનું છે અને આ સેશન કેવા રહ્યા એ તમે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. ને હજી તમને કઈ ખૂટતું લાગે ને તો કોમેન્ટ કરતા રહેજો, એટલે આના પછી કોઈ સેશન કરશું ને એમાં તમારા સવાલો લઈ લેશું. લગભગ તો બધા સવાલ લઈ લીધા છે અને હવે મારા બેક બાકી રહ્યા છે એ લઈ લઈશ, પણ આના પછીના સેશન.